મધ્યપ્રદેશ જિલ્લો ખંડવા મોખટ રોડ પોલીસ સ્ટેશનના અપહરણ થયેલ સગીર વયની છોકરીને તથા આરોપીને આઈસીજેએસ પોર્ટલ આધારે શોધી કાઢતી પૂણા પોલીસ સર્વેલન્સ કોડ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા મેયર અધિક્ષક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા મેયર નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ તથા મેયર મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સાહેબ શ્રી નાઓને સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી નાયક નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા। તે દરમિયાન આજ રોજ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીઆર પાટીલ તથા સાથેના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપી પકડવા અંગે અંતર્ગત પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના એએસઆઈ અનિલભાઈ છનાભાઈ તથા સરદારસિંહ હરિસિંહ તથા વિજયસિંહ કાનજીભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે પૂણા પાટિયા 4 રસ્તા ખાતે મોખટ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીર વયની છોકરીને કોઈ અજાણ્યો ઇસમ ભગાડી લાવેલ છે, જે આરોપી નામે સમીર ઇસ્લામુદ્દીન અંસારી, ઉંમર વર્ષ 18, રહેઠાણ ગલી 17, નવા કમેલા દરવાજા સહારા, પૂણા સુરત, મૂળ વતન ઘર નંબર 15, રામનગર મલ્ટી તાલુકો જિલ્લો ખંડવા નાઓને પકડી પાડી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે, જેમાં પોલીસ સ્ટેશન દ્વારા મધ્યપ્રદેશ રાજ્યના ખંડવાના મખટ રોડ પોલીસ સ્ટેશનનું નંબર 0109/2024 આઈપીસી કલમ 363 મુજબનો ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી।